હાય ગાઈસ, ઓમ નમઃ શિવાય. કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. અને મારું નામ સેવક જ્યોતિ છે અને હું કચ્છ ભુજમાં રહું છું. અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે. મને બહુ જ ટાઈમથી બ્લોગિંગ કરવાનું મન હતું અને હું ઘણા બધાના બ્લોગ્સ પણ જોઉં છું અને મને પણ બ્લોગિંગ કરવાનું મન બહુ જ ટાઈમથી હતું. તો મેં કીધું લા હું પણ બ્લોગ્સ બનાવવાનું ચાલુ કરું. અને હું કચ્છ ભુજમાં રહું છું અને મારે એક બેબી છે, એક બાબુ છે અને હું હાઉસવાઈફ છું અને હું સિલાઈનું કામ પણ કરું છું. અમે કચ્છમાં રહીએ છીએ એટલે અમારે અહીંયા છે ને કચ્છી વર્કનું સીવવાનું ઘણું બધું હોય છે. જેમ કે કોટી છે, ચણિયાચોળી છે, આમ સીવવાનું ઘણું બધું હોય છે એમ અમારે. તો બધું નવરાત્રિ હોય કાં એવું કંઈ હોય, રબારી અહીંયા કચ્છમાં ઘણા હોય છે, તેથી અમારે સીવવાનું ચાલ્યા કરે છે બારે માસ. અને મારા મિસ્ટર છે એ પણ સીવવાનું કામ કરે છે. એ બ્લાઉઝ, ડ્રેસ, વન પીસ ઘણું બધું સીવે છે એ પણ. અને હું પણ ઘર બેઠા જ કરું છું કારણ કે મારે એક બાબો છે એ હમણાં 1.5 વર્ષનો છે. તો એની પણ તમને હરે છે, હાલતા શીખી ગયો છે, હરે ફરે, એ શું જમે છે, હું તમને જો હું મારો ફર્સ્ટ બ્લોગ છે તો તમને ગમે તો પ્લીઝ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો અમારી ચેનલને, જેથી કે હું આવનારા વિડીયો તમારી માટે નવા લાવી શકું. અને આપણે કચ્છમાં ઘણું બધું જોવાલાયક છે, જેમ કે સ્વામિનારાયણનું નવું મંદિર છે, જૂનું મંદિર છે. તો આપણે ત્યાં પણ જઈશું અને સારા સારા બ્લોગ્સ બનાવશું. હમીસર તળાવ છે, આપણે આયના મહેલ છે, પ્રાગ મહેલ છે, તો આપણે ત્યાં જઈ અને વિડીયો ઉતારીશું. અને તોરલના પપ્પા પણ છે, એ પણ સીવવાનું કામ કરે છે. તો એ તમે બતાવું એમને જો આ બ્લાઉઝ સીવ્યો છે, તમને ગમે તો તમે કહેજો. તો છે ને આપણે બ્લાઉઝની તમને કોઈને શીખવું હોય, આ તમે જોઈ શકો છો ગાઈસ. જો એમને બ્લાઉઝ સીવ્યો છે, આ બેગ છે. તમને ગમે તો તમે કહેજો, તો આપણે તમને એ પણ બતાવશે સીવવાનું. જો ગાઈસ છે ને ગાઈસ, તમે જોઈ શકો છો. જો એ સીવવાનું કામ કરે છે. ડ્રેસ છે, બ્લાઉઝ છે, કુર્તા છે, બે અમુક રીલ્સ બનાવીને પણ વોટ્સઅપમાં નાખી છે. તો તમે જોજો, તમને પસંદ આવે તો તમે કહેજો. જો બ્લાઉઝ સીવે છે, ડ્રેસ સીવે છે, વન પીસ સીવે છે. અમારે અહીંયા કચ્છમાં રહીએ છીએ એટલે અમારે ચણિયાચોળી સીવવાની આવે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો. જો અહીંયા બ્લેક કલરનું આવી રીતે કચ્છી વર્કમાં આવે છે. જો ગાઈસ આ ચણિયો છે, આમાંથી હું ચણિયો બનાવીશ. હું તમને નેક્સ્ટ બ્લોગમાં, અત્યારે તો આ કાપડ જ છે એમ અત્યારે ચણિયો મેં કટિંગ કરીને મૂક્યો છે. હું પણ સીવવાનું કરું છું. હું ચણિયાચોળી સીવું છું, પછી આમ ખેસ આવે કચ્છી વર્કના એ સીવું છું, માથાના ટોપા આવે છે નાની છોકરીઓના, એ પણ અમે સીવીએ છીએ. અને આ કાપડ પણ બહુ જ મસ્ત છે. અમે એક દુકાનેથી કામ લાવીએ છીએ. અમારે કામ આમ જોવા જઈએ તો 12 માસ ચાલે છે, પણ નવરાત્રિમાં અમારે ફૂલ સિઝન હોય. અને ગાઈસ તમે જોઈ શકો છો, આ ચણિયાચોળીના નીચેનો આ નાની છોકરીઓ માટે, જેમ કે 2 વર્ષથી લઈ અને 10-12 વર્ષની દીકરી માટેની ચણિયાચોળી છે. આમ કાપડ છે અને આવી રીતે છે ને આમાં આવી રીતે જો ગાઈસ જોઈ શકો છો. આ બધો કાચ છે અને આમાંથી કોઈ પણ વર્કમાંથી કલર જાય નહીં. મશીન વર્ક છે પણ કચ્છી વર્કમાં કહેવાય એમ લાગે, બહુ જ મસ્ત જોરદાર લાગે. આવા છૂટા છૂટા પેચ આવી જશે. બ્લાઉઝને ચણિયો આવી રીતે અમે સીવીએ છીએ. બ્લાઉઝને ચણિયો રેડી થઈ જશે એટલે હું એનો પણ બ્લોગ્સ બનાવીને તમને મોકલીશ. આ મારો ફર્સ્ટ બ્લોગ છે, તો તમે પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો, જેથી કે મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. અને નેક્સ્ટ બ્લોગમાં હું મારી બેબી અને મારા બાબાને પણ મળાવીશ. ઓકે ગાઈસ, બાય. ઓમ નમઃ શિવાય. બાય ગાઈસ.